કેટલાક પ્રશ્નો ગઈ ફેરી ઊભા થયેલા, આપણે પ્રશ્નો ફરી પાછા જઈશું અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતની અંદર આપણે જોઈ ગયા કે આપણું વર્તમાન જે કંઈ છે, જે સ્વરૂપ છે, એ ભૂતકાળ ઉપર આધારિત. પૂર્વભાવની અંદર જૈન દર્શનકારોએ વર્તમાન પરિસ્થિતિમાં જે કર્મો સંચિત કર્યા, એ કર્મોની અંદર જે શુભ કર્મો છે એના ફળો આપણે અત્યારના ભોગવી રહ્યા છીએ. સાથે સાથે અશુભ કર્મો છે એના પણ ફળ ભોગવી રહ્યા છે. કોઈક વખત એવું બને કે શુભ કર્મોની શક્તિ બળ વિશેષ હોય એટલે એનો પ્રભાવ બહાર વધારે. અહીંયા પ્રશ્ન એ થાય કે શુભ ધારો કે 1 મિલિયન યુનિટ્સ ના અને અશુભ 1 મિલિયન યુનિટ્સ ના હોય તો બંને એકબીજા સાથે નલિફાય થઈ જાય કે ના થાય? બીજી એનાલોજી મૂકી. આ જ પ્રશ્ન. કોઈ માણસને 10 લાખ રૂપિયાનું દેવું હોય, એની સામે કોઈ પણ સોર્સથી 10 લાખ રૂપિયા મળી જાય તો સ્વાભાવિક છે કે એનું દેવું ચૂકતે થઈ શકે છે. બરાબર છે? આવું કર્મના સિદ્ધાંતમાં બને છે કે નથી? એક જ ટાઈપનું કર્મ હોય તો બને. સાતાવેદની અસાતાવેદની. બહુ સરસ. એને શું કહેવાય? સ્વજાતિ. જેમ ભાઈએ વાત કરી, સ્વજાતીય કર્મ હોય તો એકબીજામાં ભળી શકે અને પરસ્પર વિરુદ્ધ અસર દેખનારા કર્મોની અસર ને ડાયલ્યુટ અથવા નલિફાય કરી શકે. અને બીજી એનોલોજી આપવી હોય તો એવી રીતે આપી શકાય કે ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચોખાનો લોટ. બરાબર છે? આ ત્રણ લોટ એકબીજા સાથે ભળી શકે કારણ કે આફ્ટર ઓલ ત્રણેય લોટ છે. પણ સીતાફળ કે જામફળ અને લોટ ભેગા કરવા જાવ તો ન. હવે બને છે એવું કે જે સ્વજાતીય કર્મો હોય એ પણ જે ઉદયમાં, કોઈ પણ કર્મ હંમેશા ઉદયમાં પણ હોય છે, બંધાતા પણ હોય છે અને સત્તામાં પણ. કર્મો આત્મા ઉપર જેટલા છે એને આ ત્રણ વિભાજિત કરી નાખો. કેટલાક સ્ટોકમાં, જે સ્ટોકમાં એટલે કહેવાય કે જે કર્મો આપણે બહુ ફંડામેન્ટલ જરા જોઈએ છીએ, એટલે કદાચ કોઈને પરિભાષાનો ખ્યાલ ના હોય તો પણ એનો પરિચય થાય કે જે કર્મો એની અસર દેખાડવા વર્તમાનની અંદર અસમર્થ કર્મો છે ખરા, પણ એની અસર અત્યારના દેખાડવા માટે કેવા છે? અસમર્થ છે. એ સ્ટોકની અંદર છે. સ્ટોકની અંદર રહેલા જે કર્મો છે એ સત્તામાં રહેલા કર્મો કહેવાય. એટલે નાવ ઓનર જ્યારે સત્તામાં રહેલા કર્મોનો શબ્દ વપરાય એનો અર્થ એમ કે એ કર્મો છે ખરા પણ એની આપણને અત્યારે અસર છે. ખ્યાલ આવે? કેટલાક કર્મો વર્તમાનની અંદર, વર્તમાન હવે શબ્દ એ સમજવાનો કે આ કલાક, મિનિટે નહીં, પણ આ સમય એ કાળનું એક ન વિભાજિત થઈ શકે એવું નાનામાં નાનું યુનિટ છે. જેમ કે ડોલરની અંદર પેનીસ. હવે પેનીથી કંઈ બીજું નાનું યુનિટ છે નહીં. એવી જ રીતે સમયની અંદર, કાળની અંદર સમય શબ્દ એ પણ અવિભાજિત થાય એવું કાળનું યુનિટ છે. અને એટલું સૂક્ષ્મ છે, મેં આપણે પહેલા પણ કહ્યું કે 48 મિનિટનું સામાયિકનો આપણે સમય છે જે 48 મિનિટ અથવા તો એને કે શું કહેવાય 2 ગણ. એમાં
જે નિગોજના જીવો છે એ કેટલા ભાવ કરી નાખે? 65,000 થી ઉપર. સંખ્યા એકદમ યાદ ના આવે તો 65,000 થી ઉપર એટલા ભાવો, એટલે જન્મ અને મરણ એ એક ભાવ છે. એટલે 48 મિનિટની અંદર આટલા ભાવ થઈ જાય. 65,000 થી ઉપર. કારણ કે એમનું આયુષ્ય હોય છે 256 આવલિક. આટલું આયુષ્ય એક સમયની અંદર અનેક આવલિકા હોય એટલા ભાવો થઈ જાય છે. એટલે એવું કહી શકાય કે વર્તમાન એટલે આ કલાક કે આ મિનિટ નહીં, પણ આ સમય જે કર્મ ઉદયમાં હોય, પછી સમય બદલાઈ જાય તો બીજા કર્મો જે સંચિત થયેલા હોય એ પાછા ઉદયમાં આવી શકે અને એનું ફળ બતાવી શકે. બધા જ કર્મો ફળ બતાવે એવો નિયમ ખરો ના. કારણ કે કર્મને પણ એનું ફળ બતાવવા માટે 4 વસ્તુ જોઈએ, 5 વસ્તુ જોઈએ. મિછામી કઈ વસ્તુ જોઈએ કે જેથી જે ફળ, જે કર્મ બાંધ્યું હોય એ આપણને એનું જે ફળ મળવાનું હોય એ આપી શકે. નંબર 1 કાળ હોવો, યોગ્ય સમય. નંબર 1 સ્થિતિ. ક્ષેત્ર હોવું જોઈએ. કોઈએ એવું ઉત્કૃષ્ટ પ્રકારનું કર્મ બાંધ્યું હોય, ગણધર પદ, પણ વર્તમાનની અંદર આ ક્ષેત્રની અંદર એ શક્ય જ નથી. કારણ કે ગણધર બનવા માટે તીર્થંકરની નિષ્ઠા જોઈએ અને વર્તમાનમાં ભરત અને એવન ક્ષેત્રમાં કોઈ તીર્થંકર વિચરતા નથી. એટલે કદાચ બાંધ્યું હોય તો પણ એ શેમાં રહે? સત્તા. ઘણા બધા દેવલોકના જીવો અને મોટા ભાગના જે ગણધર બનનાર જીવો હોય એ ક્યાંથી આવતા હોય છે? ગણધર ભગવાન, બળદેવ, આ બધા જે જીવો છે મહત્તમ દ્રષ્ટિએ એ દેવલોકના જીવો હોય છે. લંકાપતિ રાવણ એમનો પૂર્વભાવ તમે જોશો તો દેવલોક. એનું કારણ શું હતું? પાછા એમના આગલા ભાવમાં પાછી દીક્ષા લીધી. એટલે દીક્ષાનો સંસ્કાર અને દીક્ષા લેનાર એમનું આયુષ્ય પૂરું થયું હોય તો નિયમમાં ક્યાં જાય? દેવ. તો કેટલું સાયન્સ પરફેક્ટ. એમાં કોઈ તમે હજારો કથાઓ તમે જોશો તો આ સિદ્ધાંત બધે જ એપ્લાય થાય છે. એમાં કોઈ મોટા ભાગે કોઈ અપવાદ ના. બરાબર. મોટા ભાગના તીર્થંકરનો જન્મ થાય એ 2 ગતિમાંથી આવી છે. કઈ 2 ગતિમાંથી આવી છે? દેવલોકમાં. મલ્લીનાથ ભગવાન, આદેશ્વર ભગવાન બધા અનુત્તરવાસી દેવો હતા આગલા ભાવની. એ ત્યાંથી આ પણ કોક વખત એવું બને એ તીર્થંકરનો આત્મા ક્યાંથી આવી શકે? બીજી કઈ ગતિ? કારણ કે તીર્થંકર ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ કઈ છે? પુણ્ય પ્રકૃતિ કેટલી ટોટલ છે? 42. એ 42 ની અંદર સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો પ્રકૃતિ હોય તો એ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ. અને તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય એ પહેલા જો આયુષ્ય નો બંધ પડી ગયો, નક્કી થઈ ગયું હોય તો જે રીતે નક્કી થયું હોય એ ગતિમાં તો તીર્થંકરને પણ જવું પડે. એમાં પછી કોઈ ફેરફાર નથી. એનું કારણ છે એ કર્મ કેવું છે? બદ્ધ છે, પૃષ્ઠ છે કે નિકાચિત છે? નિકાચિત. બધાને આ 3 શબ્દો ખબર છે કે નથી ખબર? બદ્ધ નથી ખબર. ઓકે. નિકાચિત ખબર છે? નિકાચિત કર્મ એ કેવું છે કે કોઈ પણ પુરુષાર્થ દ્વારા એક વખત બંધાયા પછી એમાં કોઈ ફેરફાર થઈ જશે.
લગભગ ન થઈ શકે. તો ક્યારે થઈ શકે? એની અંદર એક જુદી પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયા જેનું શાસ્ત્રીય નામ છે ક્ષપક શ્રેણી. એ વિષય ઘણો જટિલ છે, પણ એ ક્ષપક શ્રેણીની અંદર આત્માનો પુરુષાર્થ એટલો બધો જબરજસ્ત હોય કે જગતના સર્વ જીવોના જે કંઈ કર્મો હોય એ બધાને જો ભેગા કરવામાં અને ક્ષપક શ્રેણીનો કરનાર જે આત્મા છે એના પરિણામો વખતે જે પુરુષાર્થ કે સત્વનો અગ્નિ પેદા થાય એની અંદર જો નાખવામાં આવે તે બધા કર્મો બની અને બધા જીવો મોક્ષે જઈ શકે, કારણ કે બધાના કર્મો ક્ષય થઈ ગયા. પણ એવું બનતું નથી. કારણ શું? દરેક જીવે પોતે પોતાના પુરુષાર્થ દ્વારા કર્મને ક્ષય કરવાના. અન્ય વ્યક્તિ કોઈના કર્મો ને પરિવર્તન લાવવા માટે નિમિત્તરૂપ બની શકે પણ ક્ષય ના કરી શકે. તેઓ કોઈ એક્ઝામ્પલ છે શપક શ્રેણીનો કે આવું? ના, પોતાના કર્મ. હા, દ્રઢ પ્રહારી ચિલાદી પુત્ર અર્જુન માળે રોજના 7 ખૂન એને કેવા કર્મો બાંધ્યા હશે. પણ આ મેઇન પાથ નથી, એક્સેપ્શનલ પાથ. પણ એ બની શકે ખરું. અને એક શપક શ્રેણીની અંદર થોડા જ કાળની અંદર એ આત્મા ઘાતી કર્મોને ક્ષય કરી શકે. ઘાતી કર્મો કેટલા છે? 4. અને ઘાતી કર્મો એ આત્માના ગુણોનો ઘાત કરે છે, એટલે આપણે એને શું કહેવાય? ઘાતી કર્મ. ઘાત કરે છે એટલે આત્માને ક્ષય નથી કરતા, પણ આત્માના જે કંઈ ગુણો હોય છે એ ગુણોને એ દબાવી દે છે, એટલે એને ઘાતી કર્મ. સૌ પ્રથમ મોક્ષ માર્ગની અંદર જે આપણો ટાર્ગેટ લક્ષ્ય હોવું જોઈએ એ આ ઘાતી કર્મોના ક્ષય કરવાનો હોય છે. એના માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એને શપક શ્રેણી કહેવામાં આવે છે. અને એ શપક શ્રેણીની અંદર 7 પ્રકારના એવા કર્મો છે. કેવા? 7 પ્રકારના કર્મો, જેને દર્શન સપ્તક કહેવામાં આવે. એ બધા આની અંદર શપક શ્રેણી. આમ જોવા જઈએ તો શ્રેણી એટલે ઉપર ચડવું અને શપક એટલે ક્ષય કરવું. પણ અહીંયા ચડવાનું છે ગુણાત્મક દ્રષ્ટિ. ગુણ વધારે ને વધારે ઉચ્ચ કક્ષામાં શોર્ટ ટાઈમની અંતર્મુહૂર્તની અંદર આવી અને એ બધા કર્મો જો ક્ષય થઈ જાય, એ શ્રેણી ગુણની શ્રેણી છે, એને ક્ષપક શ્રેણી કહેવામાં આવે એ 14મા ગુણસ્થાનમાં છે. ના, એ 12મા ગુણસ્થાન. 14મા ગુણસ્થાન તો બહુ જ ઓછો સમય છે, બહુ જ ઓછો. 14મા ગુણસ્થાને આત્મા એટલો અલ્પકાળમાં રહે, અ આ ઈ લુ રુ રુ, બસ આટલા શબ્દો બોલીએ, 5 હસ્વ, અને આ શરીર છોડીને આત્મા ક્યાં જાય? મોક્ષ જાય. એટલે મોટા ભાગના કેવળી વિચરતા હોય તો કયા ગુણસ્થાને કે કહેવાય? 12મા ગુણસ્થાને વિતરાગતા. અને વિતરાગતા આવ્યા પછી અંતર્મુખ, એટલે 48 મિનિટમાં બધા કર્મો શું છે? ઘાતી કર્મ એક સાથે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત. ત્યારે એ આત્મા કયો ગુણસ્થાને? 13. હજી ઘણા બધા કર્મો બાકી છે, પણ એ કર્મો ની શક્તિ બહુ જ મંદ છે. આ બહુ વિચારવાનું છે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એમાં વાતાવરણમાં શું ફરક પડે છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધી જ ઋતુઓ પ્રતિકૂળ બની શકે.
કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એ પહેલા બધી જ બહારની પરિસ્થિતિ પ્રતિકૂળ હોઈ શકે. વાવા વંટોળી આવે તો ઉડી પણ જાય, અગ્નિ આવે માર્ગની અંદર તો એ બાળી પણ દે, પ્રાણી આવતા હોય તો એ આક્રમણ પણ કરી શકે. આ બધું જ ક્યાં સુધી બને? કેવળ જ્ઞાન. જેવું કેવળ જ્ઞાન થાય, જો આ રહસ્ય, જેવું કેવળ જ્ઞાન થાય બહારની બધી જ પરિસ્થિતિ અનુકૂળ બને. કેવળ જ્ઞાની અને છદ્મસ્ત, જેને કેવળ જ્ઞાન નથી, એમાં મોટો ડિફરન્સ છે. બહારની બધી જ પરિસ્થિતિ કેવી બની જાય પછી 6 ઋતુ ભયંકર ઠંડી હોય તો પણ કેવળ જ્ઞાનીને એની અસર ન થાય. કોઈ પણ પ્રાણી આક્રમણ કરવા આવે તો શું બને? કેવળ જ્ઞાની શાંત થઈ જાય. એવું કેવી રીતે બને? પણ આ ખાલી તીર્થંકર કેવલીની વાત છે કે સાધારણ કેવલી તીર્થંકર કેવલી. તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ છે એની અસરો છે કે જેને કારણે જેવું કેવળ જ્ઞાન થાય એમ સમગ્ર વાતાવરણ અનુકૂળ બની જાય. અને એ જ્યારે ચાલે ત્યારે વનસ્પતિ એ પણ અધો થઈ જાય, નીચે વળી જાય. અને જેવા ચાલે એવા પગ નીચે શું આવી જાય? કમળ આવી જાય. આકાશની અંદર દુદુંબી વાગે, આગળ ધર્મધ્વજ હોય, સિંહાસન પણ સાથે ને સાથે જ હોય, અને કરોડ દેવતાઓ સાથે ચાલતા હોય. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી હોતું ત્યાં સુધી આમાંનું કશું જ નથી. જેવું કેવળ જ્ઞાન થયું એવું અષ્ટપ્રાતિહાર્યો હાજર થઈ જાય અને બધી જ પરિસ્થિતિ શું બની જાય? અનુકૂળ. હવે પ્રશ્ન એ આવે કે ધારો કે કેવળ તીર્થંકર પરમાત્મા વિછડ્યા છે, આક્રમણ કરતો કોઈ સિંહ ભયંકર આવ્યો તો ત્યાં શું બને? કેમ અટકી જાય? એનો પ્રભાવ છે. કયો પ્રભાવ છે? એટલે આપણે એ જાણવું જોઈએ કે સંક્રમણ શું છે. બે વસ્તુ અહીંયા કામ કરે છે. એક તો સંક્રમણ, બીજું ઓરા. પરમાત્માના પરમાણુ જે દેહમાંથી બનતા હોય છે, પરમાત્માના તીર્થંકરો, એ પરમાણુઓ વિશિષ્ટ પ્રકારના હોય છે. પહેલી વાત જેને વ્રજ ઋષભ નારાજ સંગાયન કહેવાય છે. એમાં પણ વ્રજ ઋષભ નારાજ સંગાયન તો કોઈ કેવળીનું પણ હોઈ શકે તો જ કેવળ નામ થાય. પણ તીર્થંકર પરમાત્માનું જે શરીર હોય, જે પિંડ, એ વિશિષ્ટ પરમાણુઓનું ક્યારથી બનેલું હોય? જન્મકાળથી જ બનેલું. એટલે જે આપણા શરીરની અંદર જે રક્તકણો છે ને, એની જગ્યાએ એમના શરીરમાં વ્હાઇટ બ્લડ, સફેદ, એમની રસી એટલે કે રસ, હસ્તી મજ્જા અને હાડકા પણ એટલા જ શુદ્ધ હોય છે આ પરમાણુ. અને એને કારણે એમનું જે દેહ હોય છે એ પણ કેવો હોય છે? સુગંધી હોય છે. અને સુગંધી આજુબાજુના ભમરાઓને પણ એટ્રેક્ટ કરે છે અને ભમરાઓ પણ ચોંટે છે. પણ એ ભમરાઓ એ દેહને બગાડી શકતા નથી. કોઈ પણ મેલી અસર એ દેહને થતી હોતી નથી. ઓનલી વન એક્સેપ્શન, જેને કહેવાય એક્સેપ્શન. કયું એક્સેપ્શન? ભગવાન મહાવીર. બહારના કોઈ પણ પરિબળો હોય છે શરીરમાં કોઈ પણ પ્રકારની મલિનતા ઊભી કરી શકે નહીં. જેમ કહ્યું ભાઈ, એમ કોઈ પણ જંગલી પ્રાણી આક્રમણ કરવા આવે તો પણ અમુક ડિસ્ટન્સ સુધી આવ્યા પછી એનો જે કસાય પરિણામ છે ને, એ કસાય પરિણામ જ મંદ બને. જ્યાં સુધી એ ઓરાની અંદર હોય,
હવે આની એપ્લિકેશન વ્યવહારિક તમે કીધું દરેક તીર્થંકરની આવી રીતે જે રસી આ બધું જે જન્મતાની સાથે જ હોય છે, એટલે લોકોને ખ્યાલ આવી જાય કે આ તીર્થંકર એટલે ઋષભદેવ ભગવાનનું તો આયુષ્ય કેટલું મોટું હતું, બરાબર છે. એટલે જન્મતાની સાથે જ ખ્યાલ ત્યાં લોકોને ખબર પડી ગઈ કે આ આત્મા ઋષભદેવ ભગવાન થવાનો જ, કે આ આત્મા એનું કારણ શું છે તમને કહું કે આ પહેલા જન્મતાની સાથે જ સૌધર્મ ઇન્દ્ર આવે છે અને જન્મોત્સવ કરે છે, એટલે તો આપણે જન્મ કલ્યાણક પ્રભુને ઉજવીએ છીએ. અને એ જન્મ કલ્યાણક ગુફાની અંદર નથી થતો, રાજમહેલની અંદર જ આવે છે સૌધર્મ ઇન્દ્ર અને ભગવાનને મેરુ પર્વત પર લઈ જાય છે. અને બીજું કેળના ઘર બનાવે અને જેને કહેવાય શુચિ કર્મ કરવામાં આવે છે, એ પણ 56 દીકમારિકાઓ આવીને કરે છે. એટલે આ બધા જે પ્રસંગો હોય છે એ ત્યાંના માણસોને જોવા મળે છે. એ તો માત્ર એક વસ્તુ કે શરીરના વસ્ત્ર પહેર્યા છે કે નથી પહેર્યા એ ચર્મક ચક્ષુ જોતા નથી, આહાર લે છે કે નહીં એ ક્રિયા આપણે જોઈ શકતા નથી. આટલું બધું ઓબ્વિયસ હોય કે આ ગ્રેટ આત્મા છે, તીર્થંકર છે, ત્રિલોકનાથ, તો આખું વિશ્વ કેમ એમને ઝૂકી નથી પડતું? બહુ સરસ પ્રશ્ન છે. હવે આવા તીર્થંકર પરમાત્મા હજી તીર્થંકર બન્યા નથી, પહેલી વાત. બીજું કે તીર્થંકર અહીંયા આગળ વિચરતા હોય પણ મારા મનના પરિણામો જ્યાં સુધી ચરમ અવસ્થામાં પ્રવેશ થાય ત્યાં સુધી એ મંદ ન બન્યો. એટલે કે હવે હું એને વિસ્તાર કરું કે ચરમ અવસ્થા ક્યારે કહેવાય? ચરમ આવર્ત કાળ એટલે મૌનીય કર્મની સ્થિતિ, અંતરાય કર્મની સ્થિતિ, દર્શનાવર્ણીય કર્મની સ્થિતિ અને જ્ઞાનાવર્ણીય કર્મની સ્થિતિ, આ 4 ઘાતી કર્મ. એમાં મૌનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે હવે સ્થિતિ એટલે શું? કોઈ પ્રશ્ન કરે કે આજે કર્મ આત્માને લાગે તો એ કર્મ આત્મા સાથે જો એમાં કોઈ પણ પરિવર્તન ન કરવામાં આવે તો વધારે કેટલો કાળ સુધી રહે? તો એ જે સમય છે એ મૌનીય કર્મ જો હોય અને તીવ્ર પ્રમાણે બાંધ્યું હોય તો એ 70 કોડાકોડી સાગરોપમ સુધી એ કર્મ રહી શકે. જ્ઞાનાવર્ણીય હોય, દર્શનાવર્ણીય હોય, અંતરાય કર્મ હોય તો ક્યાં સુધી રહી શકે? 30 કોડાકોડી સાગરોપમ સુધી. એટલે આજે કર્મ બાંધ્યું એ આત્મા સાથે જો કોઈ પણ પરિવર્તન ન કરવામાં આવે તો દરેક કર્મ જ્યારે બંધાય છે ત્યારે એ વખતે એની તીવ્રતા અને સ્થિતિ શું નક્કી કરે? કેટલા કાળ સુધી રહેશે. અને તીવ્રતા શું નક્કી કરે? એ જ્યારે અસર આપશે ત્યારે એની અસર કેટલી તીવ્ર હશે. 105 ડિગ્રી તાવ આવશે, 101 ડિગ્રી તાવ આવશે, ફ્રેક્ચર થશે કે ખાલી સ્કિન છોલાશે ઓર એબ્રેશન થશે, એક્સિડન્ટમાં એ 3 મહિનાનો ખાટલો થશે કે 3 દિવસનો ખાટલો થશે. એનો આધાર શેના ઉપર છે? કર્મ ની ઇન્ટેન્સિટી, તીવ્રતા, કઈ તીવ્રતાથી બાંધેલું છે અને કયો એવું ફેક્ટર છે જે તીવ્રતાને વધારે? મનના ભાવ, મનની પરિણતિ. કયો? મિથ્યાત્વ. મિથ્યાત્વની હાજરીમાં તમે એની એ જ કામ કરો. જતા આવતા કોઈ જીવ કીડી મરી જાય પણ એની અંદર જો મિથ્યાત્વનો ભાવ હોય એ વખતે એ તો કીડી છે, મરે કરે, હું શું કરું? અને કોઈ માણસ સાચવીને ચાલે અને અચાનક આવી ગઈ, જાળવ, કાળજી રાખી છતાંય આવી ગઈ, તમે એમાં બંને સરખું કર્મ લાગે? પેલો કે એ તો આવી ગઈ, હું શું કરું? ધ્યાન લાગ્યું એમ. અને એ કર્મ એનું કારણ શું છે કે હિંસા થઈ છે, પેલાને પીડા થઈ છે જીવને, છતાં પણ પીડાનો કોઈ અંશ માત્ર પણ પસ્તાવો છે, એનું તો નામ મિથ્યા. પાપ થાય છે પણ પાપ કરવાનું દુઃખ નથી.
ખેદ નથી, પણ એનો શું છે? બચાવ કરીએ છીએ. એ બચાવ શેના માટે કરીએ છીએ? કે એ જીવ પ્રત્યે આપણને સ્નેહ, ત્યાં અહિંસક ભાવ છે. અને અહિંસક ભાવ હિંસક ભાવ છે. એ હિંસક ભાવ એ મિથ્યાત્વને કારણે પુષ્ટ બને છે. એટલે બહારની ક્રિયા અગત્યની નથી, તમારું મિથ્યાત્વનું પરિણામ છે કે સમ્યક્ત્વનું પરિણામ છે. જો સમ્યક્ત્વનું પરિણામ હોય તો પેલું વાક્ય આવે છે, સંમદિઠી જીવો જૈવું પાવન સમાય રેકિંગ છે અપોસ્ય હોય બંધુ જૈનાના ને દમ દસમ કરો. પછી કોઈ માણસની હત્યા કરો ને તો પણ તમારું મૌનીય કર્મ એક કોડાકોડી સાગરોપમથી વિશેષ થાય નહીં. આ ચિરાતી પુત્રમાં અને અર્જુન માળીની અંદર આ હતું, કારણ કે એમને પાપ કરવું નહોતું. અર્જુન માળી હતો, એને હિંસા કરવાનો કોઈ જગ્યાએ ક્યારે વિચાર કર્યો નથી. આ તો પેલા 6 લૂંટારાઓએ એની પત્નીને જોઈને એના ઉપર કામ વાસનાને આક્રમણ કરવાનું નક્કી કર્યું કે આપણે આને ભોગવીએ. અને સાંજે એ ગામની બહાર જે બગીચો હતો એનું, ત્યાં આગળ યક્ષનું મંદિર હતું. એ યક્ષના મંદિરમાં સાંજે એ શું કરતો હતો? પોતાનું કામ પત્યા પછી રોજ સાંજે એ ને એની પત્ની, જે એને માળી તરીકે હેલ્પ કરતી, બંને ફૂલો લઈ નહીં ધોઈ, જ્યાં કામ કરતા હતા ત્યાં નહીં ધોઈ યક્ષના મંદિરની અંદર પૂજા કરવા જતા હતા. રોજ આ એમનો ક્રમ હતો. એમાં પેલા 6 લૂંટારાએ જોયું કે આ અવસર બરાબર છે. અને પેલા યક્ષનું મંદિરનું નામ શું હતું? હાથમાં મગદળ. અને રોજ એની પૂજા કરે. અને ત્યાં આગળ એ જેવો અંદર ગયો, બંને અંદર ગયા અને પૂજા કરતા, ત્યાં 6 જણાએ એમને પકડ્યા અને એને બાંધી દીધો અને એની પત્નીને ભોગવી એની હાજરીમાં. અને એ 7 ઉપર એને ક્લિષ્ટ પ્રણામ અને કહ્યું એને યક્ષને, હું તારી રોજ પૂજા કરનારો અને તારી હાજરીમાં મારી સ્ત્રીની આ પરિસ્થિતિ છતાં તે કશું ના કરે. એમાં એને જે આવેશ અને ક્રોધ આવી. અને એ વખતે પેલા યક્ષે એની શક્તિ બચાવવા માટે, યક્ષની જે શક્તિ છે, તમે કહેશો કે એક જ વ્યક્તિની શક્તિ બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે કે ન કરી શકે? તો યક્ષનું જે શરીર છે, એની જે શક્તિ છે, એના પૂતગલો છે, એનું સંક્રમણ શક્તિનું એને કર્યું. કોના શરીરમાં કર્યું? અર્જુન માળીના શરીર. અને પછી તો એટલો બધો વિકરાળ બની ગયો. તો એને ત્યાં 6 અને આ 7, અને એનું આ લૂંટારાઓએ આટલી બધું આક્રમણ કર્યું, બૂમો મારી, તો એને કોઈ બચાવવા આવ્યું. એટલે એનો ક્રોધ લૂંટારાઓ અને આખા ગામ સાથે એનો ક્રોધ વ્યાપી ગયો. અને એને નક્કી કર્યું રોજ એને શું કરવું? સાધના. શક્તિનું એનું સંક્રમણ. શક્તિ એક એવી વસ્તુ છે, શક્તિ એટલે સિદ્ધિ છે. એ સિદ્ધિ ઘણી બધી રીતે પ્રાપ્ત થઈ શકે. એક શક્તિ પ્રાપ્ત કરવા માટે તપ છે. એટલે આપણે ત્યાં જેટલા બધા તપસ્વી, મહાતપસ્વી થઈ ગયા, એમને આ કર્મ સત્તાએ આપેલી એક ગિફ્ટ છે. અને એ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? વીર્યાંતરાય, જે અંતરાય કર્મો છે એમાં એક એનો પેટા વિભાગ શું છે? વીર્યાંતરાય. 5 પ્રકારના અંતરાય કર્મો છે. કયા કયા? લાભાંતરાય, ભોગાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એ વીર્ય એ જ્યારે અંતરાય કર્મ, વીર્યાંતરાય કર્મ દબાઈ જાય એટલે આત્માની અંદર શક્તિઓ પેદા થાય. એટલે એ તપ દ્વારા થાય છે. કારણ કે તપ એ કર્મની નિજરા માટેનું એક અમુક સાધન છે. બીજી કઈ રીતે શક્તિ પેદા થાય?
યંત્ર ને તંત્રની પૂજા. ઘણા બધા જૈન અને જૈનેતરો એવા આત્માએ એવી સાધના કરી હોય અને યંત્ર અને તંત્ર દ્વારા એવી સિદ્ધિઓ, એમાંની એક સિદ્ધિ કઈ? વચન સિદ્ધિ. મહાભારતનો એક પ્રસંગ આવે છે. પેલા કર્ણને મુનિએ શ્રાપ આપ્યો. શ્રાપ એટલે શું? હકીકતમાં એમને એક એવી લબ્ધિ ઊભી કરી નાખી હોય કે એમનો શબ્દ છે ને એ સાકાર હોય. હવે શ્રાપ એટલે શું? કોઈને એવા કટુ વચનો કહેવાય કે તારું આમ થાય એટલે એનો કાળ પાકે એટલે એનું એમ જ થાય. ઋષિ મુનિઓ જે તાપસ, એ તાપસ મુનિઓ દિવસો નહીં મહિનાઓ સુધી એક જ મુદ્રાની અંદર સૂર્યના પ્રકાશની સામે ઉભા રહી સૂર્યની જે એનર્જી છે એમાંથી આત્મ પ્રદેશોની અંદર એવું પરિણામ સ્થિરતા દ્વારા, ત્યાં આગળ મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા દ્વારા આત્મ પ્રદેશોની અંદર એવા કંપનો ઊભા કરે જેને કારણે પરિણામો જે છે એનું શુદ્ધિકરણ થાય અને એ શુદ્ધિકરણની અંદર પેલા જે અંતરાય કર્મો છે ને બધા શું કેવા થઈ હળવા થાય. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ પ્રકારની સાધના કરવા પાછળ એમને મોક્ષ મેળવવાની સાધના હોતી એટલે ભવ ભ્રમણ ભટકાવનાર. પણ આવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. તંત્ર ને મંત્રની પણ એવી શક્તિ હોય છે. મંત્ર અને એ મંત્ર દ્વારા, અને એમાં કંઈ બીજું જ્યાં દૂર જવાની જરૂર નથી, કારણ કે દરેક મંત્રો આફ્ટર ઓલ શું છે? શબ્દો છે. હવે શબ્દો અને મંત્રનો ફરક શું? નમો અરિયંતાણમ શબ્દ છે કે મંત્ર છે? તો શબ્દ કોને કહેવાય? શબ્દ નથી. મંત્રની અંદર શબ્દ, મંત્રની અંદર શબ્દ છે. નમો અરિયંતાણમ તમે લખો એટલે શબ્દો જ લખો છો. પણ નમો અરિયંતાણમ લખો અને બીજા કોઈનું નામ લખવામાં ફરક શું? એનો જવાબ એ છે કે શબ્દ, દરેક શબ્દને અધિષ્ઠાયક દેવતાઓ એટેચ થાય. એમાં જે અધિષ્ઠાયક દેવતાઓ ઉત્કૃષ્ટ પ્રકારના હોય એનો સમૂહ જે અક્ષરોની અંદર સ્થાપિત છે એને ભેગા કરી નવકાર મંત્ર બનેલો છે. મંત્રો તો ઘણા બનાવી શકાય, શ્લોક ઘણા બનાવી શકાય. શ્લોક બનવા એક અલગ વસ્તુ છે અને મંત્ર એક અલગ વસ્તુ છે. આફત સમય, સંકટ સમય તમે બીજું કોઈ બોલો એની અસર જુદી છે અને નવકાર મંત્ર બોલો એની અસર તદ્દન જુદી બને. તો કાર્યશીલ તત્વ નવકાર મંત્રમાં કયું છે? કારણ કે જેવો નવકારનો ન બોલો છો ને એટલે એ પ્રકારનો જે દેવતા અધિષ્ઠાયક હોય ને એ જાગૃત બનીને ત્યાં હાજર થાય. આપણે જોઈ શકતા નથી કારણ કે ખરેખર તો આપણે નવકાર હોઠ ઉપરથી બોલીએ છીએ, પણ અંદર જે નાભી પ્રદેશની અંદર જે આર્થનાદ ઉપર અંદર થવો જોઈએ એવો નવકાર તો આપણે બોલતા જ નથી. એનું કારણ શું? તમે ગમે તેટલા નવકાર બોલો તો પણ એ પ્રક્રિયા થતી નથી, કારણ કે નવકાર આપણે વિધિસર લીધો. તો નવકાર લેવાની વિધિ કઈ? ગુરુ ભગવાન પાસે, ગુરુ ભગવાન પાસેથી વાત લેવી જોઈએ. એની વિધિ શું છે? ઉદ્ધાન તપ છે. શાસ્ત્રોમાં આપણે ત્યાં કોઈ પણ સૂત્ર કે મંત્રને ગ્રહણ કરવા માટે પહેલા થોડી પ્રી રેક્વિઝિટ હોવી જોઈએ. અને એ પ્રી રેક્વિઝિટની અંદર શાસ્ત્રકારોએ આ લખ્યું છે, જે વ્યક્તિને આ નવકાર મંત્ર ફળે એવો બનાવવો હોય તો એની વિધિમાં એને શું કરવું જોઈએ? ઉદ્ધાન તપ કરવાનું. ત્યાર પછી ગુરુ તમને જે કંઈ આપે તો એ આપણને ફળે. આ વિધાન છે. આપણે તો નવકાર ચોપડીમાંથી વાંચી કાઢે, ગોખી કાઢે, નવકારવાળી શરૂ કરી દીધી.
એ પ્રાથમિક ભૂમિકામાં ખોટું છે એમ કહેવાનો મારો મતલબ છે નહીં, પણ આપણે આટલા બધા નૌકાર ગણીએ છીએ તો ફળતો કેમ નથી? કારણ કે દરેકની અંદર શું હોવું જોઈએ? વિધિનું પ્રતિષ્ઠા. એટલે જ્યારે ઉદ્ધાન કરીએ છીએ ત્યારે એની પ્રક્રિયાની અંદર આપણે એવા અધિષ્ઠાયક દેવતાઓને શું કરીએ છીએ? આહ્વાન કરીએ. અને એ આહ્વાન કરતા આપણા હવે શરીરના ઓઠમાંથી નીકળતો કોઈ પણ શબ્દ જ્યારે પણ નીકળશે, જ્યારે એનું રટણ થશે, જ્યારે એનું ધ્યાન કરવામાં આવશે, ત્યારે એની સાથે સાથે કોણ હશે? અધિષ્ઠાયક દેવતા. અને એ અધિષ્ઠિતતાઓ એટલે નવકાર મંત્રની શક્તિ કેવી છે? આપણે શક્તિની વાત કરતા કે બહારના પરમાણુઓ અશુભ હોય એનું શું કરી નાખે? શુભમાં પરિવર્તન. દાખલા તરીકે એક જૈન કુળમાં, શ્રાવક કુળમાં જન્મેલી એક ગામની અંદર રહેલી યુવતી, એને ગામનો એક યુવક જોઈ ગયો અને એને નક્કી કર્યું કે મારે પરણવું તો આની સાથે જ પરણવું. પણ એ કઈ જૈન હતો જ નહીં, અને આ કટ્ટર જૈન. એનો નિયમ હતો મારે રોજ પરમાત્માનું રટણ કરવું, નવકારવાળી કરવી, પરમાત્માની પૂજા કરવી, સવારે અને સાંજ શુદ્ધિ કરવી, સામાયિક કરવું, યથાશક્તિ પર્વના દિવસે તપ પણ કરવું. આ બધા એના નિયમો હતા શ્રાવિકા તરીકે. હવે પેલા યુવતીએ એની સાથે પરણવું એટલે એને શું કર્યું કે આને હવે પ્રાપ્ત કેવી રીતે? હતો યુવાન, દેખાવડો, કુટુંબ સારું, પણ એ કોની પૂજા કરતી હતી? એમનું કુટુંબ શિવ ધર્મની પૂજા કરતી, અને આ જૈન ધર્મની પૂજા કરતી. હવે શિવ ધર્મ વાળો કુટુંબમાં જૈન ધર્મ વાળો કોઈ પોતાની કન્યાને પરણાવે? ના પરણાવે. પણ એને જાણી લીધું કે આને પ્રાપ્ત કરવા માટે મારે શું બનવું પડશે? આવું તો કરી શકાય, બહુ ડિફિકલ્ટ નથી. એટલે એને પણ પેલું જે ક્રિયા કરતી હતી, દેરાસરમાં જવું, નકારવાળી ગણી, પૂજા કરવી, બધું શરૂ કરી દીધું. અને થોડો સમય આ નાટક કર્યું, અને જેમ જેમ એ જિનાલયની અંદર જઈ એને જોઈ, અને પેલી પણ જોતી, અને બંને કુટુંબનો પરિચય થઈ ગયો, અને બંને કુટુંબે નક્કી કરી દીધું એને પરણાવ્યું. હવે આ જૈન કુટુંબમાંથી આવેલી કન્યા, એને તો એનો પોતાનું જે વ્રત છે, ભગવાનની પૂજા વગેરે વગેરે ચાલુ રાખી. અને એમને તો સવારે શું કરવાનું હોય? વહુ આવીને શું કરે? હવાના પર બધું કામકાજ કરે. એટલે એના સાસુ સસરાને આ ગમ્યું. એટલે ઘણું સમજાવ્યું. કોને સમજાવે? પહેલા છોકરાને કે આ તારી જે વહુ આવી છે બરાબર નથી, આપણા ધર્મને પાળતી નથી, અને તું ક્યાંથી લઈ આવ છે, આમ નહીં ચાલે. છતાંય શરૂઆતમાં તો ના બોલે. શરૂઆતમાં શું હોય? પહેલા શરૂઆતની અંદર શું હોય છે ખબર હોય, બરાબર? એ જે લાગણીનો વરસાદ જે પહેલો છે, એ પછી પેલી ગરમી આવે એટલે શું થાય? બધું પાણી સુકાઈ જાય, બરાબર? એટલે નદી નાળા જે પાણીથી શરૂઆતમાં ભરેલા હતા એ બધા શું થઈ ગયા? સુકાઈ ગયા. પછી અસલું આવ્યું. પછી તો એને પોતાની ખબરદાર વાત શરૂ કરી દીધી કે આ બધા જે તું કરે છે, તારા પ્રતિમા લઈને બેઠી છું, એ ઢીંગલા ઢીંગલી અહીં નહીં ચાલે, તું સ્ટ્રેટન આઉટ થઈ જા. એટલે અસલી વાતની ખબર પડી. પેલીએ તો એ નક્કી કર્યું કે મારા ભગવાન જે કંઈ થાય એ મારે સહન કરવું. હવે પ્રશ્ન આવ્યો, સહન કરવું. જીવનમાં મુશ્કેલી, ઉપવાસ કરી નાખીએ, અઠ્ઠમ કરી નાખીએ, હોળી કરી નાખીએ, પણ સહન કરવાનું આપણને સૂજે. પ્રતિકૂળતાઓને સહન કરવી નો પ્રસંગ આવે છે ત્યારે શું થઈ જાય? દ્વેષ. પણ પેલીએ નવકાર મંત્ર ગણ્યો નહોતો, ઘૂંટ્યો. એમને ખબર છે કે અરિયંત પરમાત્મા અરિયંત બનતા પહેલા કેટલી સાધનાઓ, કેટલા ઉપસર્ગો, કેટલી તકલીફોમાંથી પસાર થઈ જાય. હીરો કેટલો બધો ઘસાય છે ત્યારે એમાં ચમકાર આવે છે, બરાબર? સોનાને તપાવવું પડે છે અગ્નિની અંદર ત્યારે એમાં ચમકાર આવે છે. એમ મારે મારા કર્મ પ્રમાણે હવે આ કુટુંબમાં હું વહુ તરીકે આવી છું, એટલે મારે વહુ તરીકે જે કંઈ કામ કરવું પડે એ તો કરવું જ પડે. અને સાસુ સસરા એને બદલવા માટે એના ઉપર જ્યારે આના અનુષ્ઠાન કરવાનો સમય આવે ત્યારે ઘણા બધા કામ સોંપે.
કે આ ઘંટી દળી કર ને આમ કર ને તેમ કર ને, તો એ વહેલા ઉઠીને એનું કામ શરૂ કરે એ પહેલા શું કરે? ભગવાન. આમ કરતા 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 સમય એટલો બધો વીતી ગયો, પણ પેલા સાસુ સસરા હવે કંટાળી ગયા અને એના છોકરાને કહી દીધું કે હવે આનો જ્યારે કોઈ પણ વ્યક્તિ અણગમતી હોય, એના પ્રત્યે તિરસ્કાર હોય, ત્યારે માણસ શું ન કરે, તો એને ગેટ રીડ ઓફ કરવા માટે શું કરવું પડે? એનો કાંટો કાઢી નાખો. એટલે હવે શું કર્યું? પેલી તો એના ધર્મના આસ્થા અને શ્રદ્ધાથી એનું જીવન જીવે છે કે મારે મૂગે મોડે જે પણ તકલીફો આવે એને મારે સહન કરવી. આ જ એનો નિયમ હતો. કોઈ પણ પ્રકારે એને વડીલોનો અવિનય થાય એવું વર્તન ક્યારેય કર્યું નથી ક્યારેય કોઈ શબ્દો બોલ્યો. ધર્મ ઉપર શ્રદ્ધા ત્યારે થઈ કે આપણે બોલીએ હું ધર્મિષ્ઠ છું, પણ જ્યારે કસોટી આવે ત્યારે ખસી જઈએ. એનો અર્થ તો એવો છે, કસોટી તો આપણો ટેસ્ટ પેપર હતો. બધા દાખલા 12 મહિના આવડતા હોય, પણ જ્યારે એક્ઝામ હોય એમાં જ ના આવડે, અને એમાં જે પ્રશ્નો ન પૂછ્યા હોય એના જવાબ આપે તો શું પરિણામ? એટલે પેલી ને હવે કાંટો કાઢવો છે. એક રાત્રે શું કર્યું આ સાસુ સસરા? એક ગળાની અંદર શું મૂક્યું હશે? સર્પ. સવારે ઉઠી ગયા અને કહ્યું, બહુ પેલા ગળામાંથી હાર લઈ આવો. આજે શ્રાદ્ધ વિધિ છે અને આપણે પૂજામાં ઉપયોગ કરવાનો. હકીકતમાં શું હતું? આપણો મૂળ પ્રશ્ન એવો કે નવકાર મંત્ર એવી શક્તિ કઈ છે કે શું કરી શકે કે બહારના પરમાણુઓનું પરિવર્તન થઈ શકે કે ન થઈ શકે? અને આ બહુ ઘડાની અંદર લેવા જાય છે ફૂલનો હાર, અને આ સસરાને તો ખબર છે હવે શું થવાનું છે. જેવો એ હાથ નાખશે સર્પદંશ થશે એટલે એનું તો મૃત્યુ છે. અને પેલી તરત જ જઈને હા પિતાજી લઈ આવો છું, તરત ત્યાં ગઈ, ગળો ખોલી એમાંથી હાર લઈ અને પિતાજીને આપે. આશ્ચર્ય! એમને શું ધારેલું કે આનું બધું પતી જશે અત્યારે, અને હાર લઈને આવ્યું. હવે પ્રશ્ન તમે આપણે એવું થાય, આપણે તો તર્ક વિદ્યાવાળા છે, બધે આપણી બુદ્ધિ વાપરીએ, તો સર્પ હતો એમાંથી હાર થયો કે કેવી રીતે? આ કઈ ચમત્કાર છે જ. ધીસ ઇઝ નોટ અ મિરેકલ. પરમાણુઓ એક પ્રકારના પરમાણુઓનું બીજા પ્રકારના પરમાણુઓમાં પરિવર્તન થાય છે. વૈક્રિય શરીર, ઔદારિક શરીર ને બધું બની શકે. કોઈ દેવતાને અહીં આવવું હોય તો દેવતા કઈ પોતાના વૈક્રિય શરીરથી ના આવે. ઘણા કહે છે કે અમે ત્યાં ગયા અને ત્યાં ઉપર સર્પ હતો. સર્પ એટલે કોણ હતો? ખરેખર ધર્મેન્દ્ર દેવ હતો. એ તમને દેવનું સ્વરૂપ ના બતાવે. એ કેવું બતાવે? કોઈ ઔદારિક શરીર લઈ અને તમને દેખાય. એવી રીતે શરીરના પરમાણુઓનું તો પરિવર્તન થઈ શકે, પણ એ શક્તિ આપણી પાસે નથી. પણ દેવતાઓ તો એક ઘડીમાં બનાવી દે. એક બીજું વિમાન બનાવવું હોય દેવતાઓને વાર કેટલી? કારણ કે દેવતાઓને વિમાન બીજું બનાવવું પડે. શેના માટે બનાવવું પડે? દેવતાઓ સમવસનમાં આવે ત્યારે પોતાના વિમાનથી આવે ના. સમવસનમાં આવવા માટે એમને જુદું વાહક વિમાન બનાવો અને એ વિમાન દ્વારા, અને એ વિમાન ગતિમાન કોણ કરે? દેવતાઓના વિમાનો ઉચકે કોણ? બીજા દેવ. કિલ્બિસિક દેવો. આપણે ત્યાં કાર રાખી હોય, બગડી ગયો તો સાફ કોણ કરે? નોકરો હોય છે જ ને, એ જ સાફ કરે. અહીંની વાતો નથી કરતો. અહીંયા કોઈ આપણે તો શેઠ છે ને આપણે નોકર. પણ સામાન્ય રીતે એટલે આ કિલ્બિસિક દેવોનું કામ શું
કે પેલા જે દેવો છે વૈમાનિક દેવો એમનું જે કંઈ કામ હોય એ આ કિલ્બિશિક દેવો એ કરવાનું. તો પેલા દેવો વૈમાનિક અને આ કિલ્બિશિક કેમ બન્યા? કારણ કે સામાયિક લેતા મોમબત્તી વાળવાની હતી, પણ જે વિધિ પ્રમાણે વાળવાની હતી એ પ્રમાણે ના વાળે, ગમે તેમ કરી નાખે. બહાર તો લૂંચો છે ને ઉપાડો, બધા ખોલે છે, આપણે ખોલીએ, પછી આપણે પ્રતિક્રમણ કરવા આવીએ પણ ચરણો ના હોય, જે મુખ્ય સાધન છે. એટલે આરાધના કરીએ છીએ, પણ આરાધનાની સાથે સાથે પાછું વિરાધના ભેળસેળ કરી દઈએ. એટલે કર્મ સત્તા એમ કહીએ, તું 3 કલાક આવ્યો છે એટલે તને બક્ષિસ તો આપવી પડે. 3 કલાક પણ તું આવ્યો છે, નવકાર દે લોકસ તો ગણવા બધા ગણશે એટલે તું પણ ગણીશ, પણ તારું મન તો બીજે હોય છે. એટલે વિધિની અંદર શું થાય છે? અવિધિ. તો અવિધિ કોને કોને કહેવાય? વિધિ કોને કહેવાય ને અવિધિ? એ તો જાણવું પડશે ને. જીન આજ્ઞાની વિરુદ્ધ એવા વિધિ. જીન આજ્ઞા પણ મને ખબર નથી જીન આજ્ઞા કઈ છે, શું કરવાનું એકચ્યુઅલી, મને વિધિસર કરવાનું કહો. તો વિધિ કેવી? ચૈત્યવનન કરવા બેઠા કે પ્રતિક્રમણ કે સમય કરવા બેઠા, એમાં વિધિ શું? એના 5 ફેક્ટર્સ. પહેલું પ્રણિધાન. પ્રણિધાન ના હોય તો અવિધિ. કોઈ પણ વિધિ કેવી રીતે કરવામાં આવે એમાં પહેલું ફેક્ટર શું હોવું જોઈએ? પ્રણિધાન. પ્રણિધાન એટલે શું? કે જે કાર્ય, જે શબ્દ બોલાતા હોય એનો જે અર્થ હોય એ અર્થ પ્રમાણે એ શું કરવાનું છે. શિરસા વંદે મહાવીરમ બોલી ગયા, પણ માથું તો આમ જ. તો શિરસા વંદે મહાવીરમ ક્યાં થયું છે? અર્થ શું છે શિરસા વંદેનો? શિરસા વંદે મહાવીર. પરમાત્મા ભગવાનને, મહાવીર સ્વામી ભગવાનને યાદ કરી અને અર્ધવર્તક, આપણું ખભાથી ઉપરનો જે શરીરનો ભાગ છે કેવો હોવો જોઈએ? નમી જવો. આપણે હંમેશા કોઈને નમસ્કાર કરીએ તો કેવી રીતે કરીએ? હે નમસ્કાર એમ કરીએ? પ્રણામ. એની એકાગ્રતા, એટલે જે મુદ્રા કરવાની હોય, જે શબ્દોમાં જે અર્થ રહેલો હોય અને જે ભાવ હોય એ પ્રમાણે આપણી મુદ્રા પણ થવી જોઈએ. તો શિરસા વંદે મહાવીર. અને અંદરનો ભાવ ઉમળકો, ઉલ્લાસ. કોઈ મહેમાન આવે, આવો પધારો, એ બેહી જા, આમ બોલીએ છીએ આપણે? કેવી રીતે બોલીએ? અને એ જ્યાં સુધી ના બેસે ત્યાં સુધી આપણે બેસીએ. એક સામાન્ય ગેસ પણ આવે ઘરની અંદર તો આપણો અંદરનો પરિણામ એટલે ફિલિંગ્સ, લાગણી, એ લાગણી પ્રમાણે આપણા બોલવામાં અને આપણા શરીરમાં પણ ફેરફાર થઈ જાય છે. તો આ તો 3 લોકના નાથ છે. દેવાલી દેવ 1 કરોડ દેવતાઓ જેમના ચરણની અંદર નમે છે, એમની સેવા સતત કરે છે. એવા વિતરાગ પરમાત્માની આપણે જ્યાં વંદન કરવાનું હોય ત્યારે આપણો ભાવ, અંદરનો ઉમળકો કેવો હોય અને એકાગ્રતા હોવી. આખું ચિત્ત, સમગ્ર ચિત્ત. સમગ્ર ચિત્ત કોને સોંપી દેવાનું? તો જ તારનારો તારે ને. તમે પ્લેનમાં બેઠા અને પાયલોટને કહેવાનું ક્યાં જવાનું છે? ઇન્ડિયા જવાનું. ઓકે, ઇન્ડિયા જવાનું. હા બાવડું, એક પગ હું બહાર રાખીશ, કદાચ પડી જાય તો હું જલ્દી બહાર નીકળી જાઉં. એવું કરો કે આખું શરીર અંદર મૂકી દો. શું કરીએ? એટલે આ બધું સરળ. હવે 24 કલાક સુધી આપણી લાઈફ કોના હાથમાં આવે? આપણે આખી જિંદગી પણ મૂકી દીધી ને. ધારો કે ભૂલ કરી બેસે, શું થાય? છતાંય આપણે આખી જાતને તો મૂકી જ દીધી. અંદર પ્લેનમાં બેઠા ને બારણું બંધ થઈ ગયું, ગેટ પછી you cannot go anywhere. એમ ના કે ઓકે પગ બહાર રાખવા દે ભાઈ, કદાચ કઈ તકલીફ પડે તો હું તો નીકળી જાઉં. Do we say that? Total surrender. પણ એ સરેન્ડર અહીંયા નથી આવતું. કારણ કે જેને શરણે થવાનું છે એ કરો કેવા છે એમનો આપણને પરિચય, કે મારું કલ્યાણ ને ઉદ્ધાર, મારા જીવનનું જે શ્વાસોશ્વાસ, મને જે સુખ સગવડ મળે છે એની પાછળનું ઘી રેડનાર કોણ છે? પરમાત્મા. એવું કહેવાય છે
કે આપણા જીવનની અંદર કોઈ પણ શુભ પરિણામની દ્રષ્ટિએ કે ફળની દ્રષ્ટિએ પરમાત્માની કૃપા વગર મળતું નથી. કારણ કે આપણને મળે છે સુખ કારણ કે શુભ કૃત્ય કર્યું છે એટલે પુણ્ય બાંધ્યું છે. પણ એ પુણ્ય બાંધવાનો ભાવ આવ્યા વગર પુણ્ય બાંધ્યું, અને એ શુભ ભાવ આવ્યો ક્યાંથી? શુભ ભાવનો સાગર ક્યાં છે? આપણે રસોડાની અંદર ફોસેટની અંદર પાણી આવે છે એ બતાવે છે કે આપણા ઘરની અંદર જે ફોસેટ છે, જે પાઇપ છે, એનું કનેક્શન જે પાણીનો રિઝર્વાયર છે એની સાથે છે. જો રિઝર્વાયર સાથે કનેક્શન ન હોય તો ફોસેટમાં પાણી આવે? હેવ યુ એવર ઇમેજિન કે આ પાણી આવે છે પણ કનેક્શન છે એટલે આવે છે, અને રિઝર્વાયર કે ઘરમાં હોય છે ક્યાં હોય છે? ઘણો બધો દૂર હોય છે. એમ આપણને શુભ ભાવ આવે છે એના બે કારણો છે. એક કારણ એ છે કે સિદ્ધના આત્મા ત્યાં આગળ બેઠા છે. ધેટ ઇઝ ધ રિઝર્વાયર. બધા શુભ ભાવો અત્યારના વિચરતા તીર્થંકરો નથી, પણ સિદ્ધના આત્મા તો છે જ ને. એ ત્યાં આગળ એક સિદ્ધનો આત્મા એવો બેઠો છે જેને આપણને ગટરમાંથી બહાર કાઢ્યા છે. એક ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? એ જો ત્યાં ન પહોંચ્યા હોત તો આપણે નિગોદમાંથી બહાર ન નીકળે. આ નિયમ છે. એનો અર્થ એમ કે એક જ સિદ્ધનો તો આત્મા ઉપર આપણો ઉપકાર આ રીતનો છે જ. ધેટ ઇઝ નંબર 1. અને નંબર 2 કે પુણ્ય ઉપાર્જિત થયું કારણ કે એ સિદ્ધના આત્માઓ કેવા હતા? એક વખત અરિયન પરમાત્મા, અને અરિયન પરમાત્માનું શાસન એ જ શુભ ભાવને સક્રિય બનાવવા માટેનું એક આલંબન. તમે નોકરી પર, જોબ ઉપર, કંપનીમાં બેઠા હોય અને જિનાલયમાં બેઠા હોય, ત્યાં આગળ તમે જિનાલયમાં બેઠા કશું જ ન કરો ને તો પણ આજુબાજુના જે પરમાણુ શુદ્ધ થયા છે ને એનું અને આત્મા પ્રદેશનું છે ને એક કનેક્શન એસ્ટાબ્લિશ થાય. એ થાય છે. એટલે તો કહ્યું છે કે તમે કોઈ પણ ધર્મ ક્રિયા ઘેર કરો અને જિનાલયમાં, ઘણો ફરક પડે. ત્યાં આગળ જિનાલયની અંદર પરમાણુ પરમ શુદ્ધ છે, એની સાથે આપણે શું કરીએ છીએ? આપણા બોડીથી, વચનથી અને વિચારથી એક્સચેન્જ થાય. પેલું જે શુદ્ધ છે એ શુદ્ધમાંથી આપણા અશુદ્ધ પરમાણુઓનું શુદ્ધિકરણ શરૂ થઈ જાય. જેવી એન્ટ્રી કરી જિનાલયની એવી આ પ્રક્રિયા શરૂ થઈ જાય. મોટા ભાગે તમને ભોગ ભગવાનના વિચારો જિનાલયમાં નથી આવતા. મોટા ભાગે પછી ખરાબ નિમિત્તો હોય અને ખરાબ ક્ષેત્ર હોય અને ખરાબ કાળ હોય અને આપણું પોતાનું મોહનીય કર્મ એટલું બધું જોરદાર હોય તો આ એક અલગ વસ્તુ છે. મૂળ વાત શું હતી? પેલા મગદળ લઈને જે ગયો એમાં આ યક્ષની શક્તિ સંક્રમણ. જેમ પેલી શક્તિનું સંક્રમણ થાય છે એમ નવકાર મંત્રના શબ્દે શબ્દે જે અધિષ્ઠિત દેવતાઓ છે એ એની અંદર રહેલી શબ્દ શક્તિ જે છે, શબ્દો પણ શક્તિ છે. આપણે જે બોલીએ છીએ એમાં આપણું વીર્ય અંદર રેડાય છે, નહીં તો બોલી જ ના શકે. કારણ કે શબ્દ માટે જરૂરી કયા વર્ગણાઓ જોઈએ? ભાષા વર્ગણાઓ. હવે પહેલા શું કરું? ભાષા વર્ગણાઓ ક્યાં છે? બોલવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? અંદરથી થાય છે કે બહારથી થાય છે? અંદરથી થાય છે. અંદરથી થાય છે. અંદર ભાષા વર્ગના પરમાણુ છે કે બહાર છે? બહાર છે. કોઈ પણ કારમાં વર્ગણાઓ શરીરની અંદર નથી, બહાર વાતાવરણમાં છે. વીર્ય દ્વારા આપણે એને પહેલા ગ્રહણ કરીએ. એટલે પહેલા ગ્રહણ કરવું પડે. ગ્રહણ કર્યા પછી આ જે ભાષા વર્ગના છે એને ભાષા જે એનર્જી છે એની અંદર કન્વર્ટ થાય છે. એ એનર્જી પૂરવાનું કામ કોણ કરે છે? આત્માનું વીર્ય. હવે આ તો કામ કર્યું, પછી બહાર ફેંકવાનું અને તમે જે સાંભળો છો ત્યાં કાન સુધી પહોંચાડવાનું. એ કામ કોણ કરે છે? જ્યારે શબ્દો છૂટ્યા ત્યારે એની સામે છે ને પેલો ફોર્સ
થાય છે. બાણ છૂટ્યું, બરાબર, તીરમાંથી બાણ છૂટ્યું, પછી એક ફૂટથી બીજા ફૂટથી ત્રીજા ફૂટ ગયું કેવી રીતે? બાણ તો જળ છે. ફોર્સ, અને ફોર્સ કેવી રીતે થયો ખબર? પાછળ ખેંચ્યું દોર, એટલે જે બાણાવાળી છે એને પોતાનું જે વીર્ય છે એને એ ઉપયોગ કરી પેલા બાણને અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં એમ ધક્કો મારે, એટલે બાણ જે ટાર્ગેટ હતું લક્ષ્ય સુધી પહોંચ્યું. એવી રીતે હું જ્યારે બોલું છું ત્યારે એ શબ્દોની ને ધક્કો મારનાર એક વીર્ય છે. એ વીર્ય દ્વારા શબ્દો ધકેલાય છે અને તમારા કાન સુધી. ત્યાં સુધીનું કામ હું કરું છું. પછી કાનમાં અથડાયા પછીનું કામ કોણ કરે? સાંભળવાનું વીર્ય કામ કરે છે કે હવે એને ત્યાં ક્યાં સુધી લઈ જવાનું, જ્યાં એના કેન્દ્રો છે એનું એનાલિસિસ થઈ શકે અને તમે સમજી શકો. એ કામ કોણ કરે છે? શ્રોતાનું વીર્ય કામ કરે. હવે એમાં આ જે સર્કિટ છે એમાં ક્યાંય પણ જો ઇન્ટરપ્શન થાય તો ન તો હું બોલી શકું, અને કદાચ મારામાં ઇન્ટરપ્શન ના હોય પણ સાંભળનારના પણ ઇન્ટરપ્શન થાય તો સાંભળી ન શકે. That happens in the newborn, dumb and deaf people. There is some problem in the circuit. એવી જ રીતે પેલા યક્ષે પોતાની શક્તિનું સંક્રમણ કર્યું. જો યક્ષ જે આસુરી તત્વ છે, આ તત્વ કેવું કહેવાય? આસુરી તત્વ. આસુરી એટલે હેરાન કરે, ત્રાસ કરે, નેગેટિવ વિચાર. અને દૈવી શક્તિ એ પોઝિટિવ ચાર, જે આપણને સહાય કરે. અને એને કેવી રીતે સહાય કરી? પેલા જે સર્પના શરીરના જે પૂતગલો હતા, આપણે પહેલા પણ કહ્યું કે પૂતગલનું પરિવર્તન એ પણ શરીર છે અને ફૂલ પણ શરીર જ છે, તિર્યંશનું શરીર છે. તો શરીરના પરમાણુઓનું પરિવર્તન થઈ શકે શક્તિ દ્વારા. આપણી પાસે નથી પણ દૈવી શક્તિ છે. આવી રીતે થાય છે. કહેવાનો મારો મતલબ એમ છે કે આ કર્મો, એક કર્મ જેટલા બંધાયા છે, બંધાતા કર્મોમાંથી જે કર્મો ઉદયમાં આવ્યા છે એની અસરો આપણે ભોગવી રહ્યા. અને સાથે સાથે જે પ્રક્રિયા ચાલી રહી છે મનની, વચનની, કાયાની, એની સાથે સાથે બીજા કર્મો પણ અંદર દાખલ થતા આવ્યા છે. કહેવાનો મતલબ એમ છે કે ઉદય અને બંધ બંને પ્રક્રિયા એક સાથે જ હોય છે, જુદી જુદી હોતી નથી. અને આ કર્મ ઉદય અને બંધ એ પ્રક્રિયા આ જીવને ગતિમાન કરે છે બહાર. એટલે જ્યાં સુધી એમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી જન્મ ને મરણ પેલા કર્મોને ભોગવવા માટે આપણે કરવા પડે. એનું જો નિરાકરણ કરવું હોય તો એનું જે મુખ્ય કારણ છે કર્મબંધનું, કર્મબંધનું મુખ્ય કારણ કયું છે? કર્મબંધનું મુખ્ય કારણ એ ચોથું કારણ છે. પહેલું કારણ કયું? 5 કારણો છે. એમાં પહેલું કારણ પાછું રાગ અને દ્વેષ. અને એનો પિતા કોણ? મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વ એ નંબર 1. મોટા ભાગના કર્મો ચીકણા બંધાતા હોય એનું કારણ શું છે? મિથ્યાત્વ. અને મિથ્યાત્વનો બાપ કોણ છે? મોહ. એટલે આખું આ સંસાર વૃક્ષ શેના ઉપર નભે છે? હવે પ્રશ્ન હતો ગઈ ફેર, એના રેફરન્સની આપણે વાત કરીએ. અને ભાઈએ કહ્યું કે આપણે એકાદ શાખાને કાપી નાખીએ અને ધીમે ધીમે શાખાઓ કાપતા જઈએ તો આપણો સંસાર મટશે કે નહીં મળે? કારણ કે શાખાઓ શેના ઉપર ઊભી થાય છે? વૃક્ષ ઉપર. અને વૃક્ષ ક્યાં સુધી ઊભું રહેવાનું? મૂળ છે ત્યાં સુધી. એટલે જો વૃક્ષ નથી જોઈતું તો મૂળને કાપવું પડશે. એટલે તરાપ ક્યાં મારવાની છે આપણે? મોહ. ખ્યાલ આવે? હવે મોહ પાછો એકલો નથી.
અને રાજા કોઈ દિવસ કામ ના કરે. મેં પહેલા પણ કહ્યું, ફરી પણ કહું છું, એ તો રાજગાદીએ એશારામ જ કરે, પણ એ પોતાનું રાજ્ય ચાલુ રહે એટલા માટે બધી સૂચનાઓ કોણે આપ્યા કરે? મંત્રી. એટલે કામ કોણ કરે છે? ઇન્દ્રિયો. રાઈટ, ઇન્દ્રિયો. હવે ઇન્દ્રિયો બહારની પણ છે ને અંદરની પણ છે. એમાં મુખ્ય પાછું કઈ મુખ્ય છે? મંત્રી. મૂળમાંથી થડ હોય. પહેલા સરળતાથી યાદ રાખો, આ વૃક્ષ એટલે બધું યાદ રહી જશે. મૂળ હોય, વૃક્ષ હોય એટલે થડ તો હોવું જોઈએ કે જે મૂળને સોલિડ આધાર તરીકે રાખે. એટલે અહીંયા મંત્રી કરી રીતે તમે જોશો, મન વચન કાયા. થડ છે અને મન છે. મન મંત્રી લખ્યું છે. મંત્રીનું કામ રાજાને ખુશ કરવાનું. એટલે અત્યારે આપણે મનથી શું કરીએ છીએ? જુદી જુદી મનનું કાર્ય શું? ઈચ્છા. મનનું આ કાર્ય છે, 24 કલાક આ જ કામ કરે કરવાનું. મંત્રીનું કાર્ય જ આ કે રાજા ખુશ રહેવો જોઈએ. બરાબર. અને રાજા ક્યારે ખુશ થાય? એનો પોતાનો જેટલો વિસ્તાર હોય એટલો વધારે તો રાજા ખુશ થાય. ધન ભંડાર વધે તો ખુશ થાય ને. બરાબર. ધન ભંડાર વધે તો રાજા ખુશ, સત્તા વધે તો રાજા ખુશ, રૂપ રાણીઓ વધે તો રાજા ખુશ. રાઈટ. એટલે હવે આપણે એ જોવાનું કે આ મંત્રી શું કર્યા કરે છે. એટલે મન જુદી જુદી ઈચ્છાઓ ઊભી કરે છે અને એ ઈચ્છાઓને પાછું કરવા માટે શું જોઈએ? મંત્રી કઈ પાણી લેવા ના જાય, પોષવા માટે ઇન્દ્રિયોને કામ. એના માટે સેવકો જોઈએ. તો અહીંયા સેવિકાઓ છે. કેટલી સેવિકાઓ છે? 5. એ 5 ઇન્દ્રિય. પાછો મંત્રી એવો મેક શ્યોર કે બધી દાસીઓ બરાબર કામ કરે છે કે નહીં. એટલે કંટ્રોલ કોના પર હોય? મન ઉપર. બરાબર. એટલે દાસીઓ, તમને ખબર છે પેલી ઘોડા ગાડી હોય એમાં લગામ કોણ હાથમાં રાખે? ચલાવનાર, ચાલક. મંત્રી એ ચાલક પણ છે ને આ લગામ છે. અને દાસીઓ બધી ઘોડા છે. એટલે અને ડાયરેક્શન કોણ આપે કઈ દિશામાં જવું છે? કે અત્યારે બપોરનો સમય થયો છે અને ભોજન બધું તૈયાર છે, એટલે હવે જીભને કે હવે તું ત્યાં જા. પાછું ભોજન બરાબર છે, થોડુંક આવ્યું છે પણ આ લાડવા સરસ છે એટલે પાછા 2 માર. હુકમ ક્યાંથી આવ્યો? મન દ્વારા કે આજે આ લાડવા બહુ સરસ આવે, ફરી નહીં મળે, મળ્યા છે તો બીજા 2 ખાઈ લે. એટલે આ મેસેજ મને ઈચ્છા કોણે કરી? એ મેસેજ કોણે મોકલ્યો? ટેક્સ કર્યો જીભ સુધી. એટલે જીભે પાછા મેસેજ મૂક્યા. આમાં બધું ઇન્ટિગ્રેટેડ હોય. એટલે હાથને એટલે પાછા ઊભા થાય કે ક્યાં આગળ લાડવા પડે. શું હવે કોઈએ જોયો કે આને 3 લાડવા લીધા, બીજા 2 લાડવા લઈ, એટલે પછી જો કોઈ જોતું નથી ને એટલે બીજા 2 લાડવા લઈ. શું આ કેટલું કોઓર્ડિનેટ કામ છે. એટલે મંત્રીનું બસ આ જ કામ છે કે પેલી દાસીઓ પાસે કામ લેવડાવો. દાસીઓને 1 મિનિટ પણ આરામ નહીં. એટલે કોક વખત સ્વાદેન્દ્રિય હોય, પછી કોક વખત સ્પર્શેન્દ્રિય હોય, કોક વખત ભાઈ આ સરસ છે, રૂપ જોઈ લે તું, ખુશ થઈ જાય, પછી નહીં મળે. એટલે રૂપ જોવા બેસી જાય. પછી ત્યાં આગળ શું કરવાનું છે એ બાજુ પર આયો કરવા કઈ, પણ આંખો ક્યાં આગળ ગઈ? રૂપની અંદર. ત્યાં ચોંટી જ રહે 2 મિનિટ. જુઓ. અને મન આ રીતે શું કરે છે? પાછો વિચારો કરે છે. એમાં જો કામુકતા વધી જાય, પહેલાના રાજાઓમાં જે જોઈ ગામની અંદર રૂપ પ્રાણી, એ હવે અમારી મહેલની અંદર જોઈએ. આવું બધું છે. આ તો આપણે સમજાવવા ખાતર હું બધી વાત કરું છું કે આ મન અને ઇન્દ્રિય કેવી રીતે કામ કરતા હોય. બધા મેસેન્જરો ખરેખર શું હોવું જોઈએ? દાસીઓ કોણ છે ને સ્વામી એનો મુખ્ય સેનાપતિ કોણ છે? અહીંયા અધિકારી કોણ છે? મન. પણ જ્યાં આગળ લાડવા દેખાય ત્યાં જીભ કે છે હવે મન તું ત્યાંની ઈચ્છા કર. ખરેખર મનને કહેવું જોઈએ
કે તે ખાઈ લીધું હવે શાંત થઈ જાય. આમ કહેવાના બદલે શું કરે છે? ઉત્તેજના કરે. બરાબર છે. આ રીતે 5 ઇન્દ્રિયો એનું તંત્ર, આ મન જે ઈચ્છાઓ ઊભી કરી અને ચલાવે રાખે છે. હવે કોઈએ તમે પ્રશ્ન કરો કે વસ્તુ સામે પડી છે, મનની ઈચ્છા છે અને જીભ જો સ્વાદ માણે એમાં ખોટું છે. વોટ્સ રોંગ? એમાં આત્માને શું તકલીફ છે? તમે આવો તો પ્રશ્ન ના ઉભો કરો. કેમ કે આત્મા જોડે પછી જ્યારે મન કંટ્રોલમાં રહે તો આત્મા જોડે ચીકણા કર્મો વધારે પણ બંધાય. આમાં કર્મની ક્યાં વાત આવી? અહીંયા લાડવા પડ્યા છે, મને ઈચ્છા થી મેં લીધા. તમે સ્વાતેન્દ્રિયનો વધારે સ્ટ્રોંગ મને ઉપયોગ કરો એટલે કર્મ તો બંધાયું જ ને. કેવી રીતે? તમારી વાત સાચી છે, પણ કર્મ વચ્ચે ક્યાંથી આવ્યું? અનુકૂળતાને રાગ વધે, રાગ એ પાછું તમે હા, આમાં તકલીફ આજે લાડવા છે એની નથી, કાલે નહીં મળે તો શું પરિણામ આવશે એની છે. અને ધારો કે કોઈ લાડવા મેં લીધા અને કોઈ બીજો લાડવા લઈ ગયો તો શું થયું પાછું? દ્વેષ થાય પાછો. તો પાછો મારા શબ્દો ક્યાંથી આવ્યા? કેવા આવ્યા પાછા? મેળ તો આજે મળ્યા, કાલે મળવા જોઈએ પાછા. કાલે જો નહીં મળે તો પાછું મન શું કરશે? નારાજ, એટલે પાછો દ્વેષ. એટલે અંતિમ પરિણામ પાછા ક્યાં આગળ આપણે આવીને ઉભા રહ્યા? રાગ અને દ્વેષ. હા, પણ આ બધામાં બી આપણી પૂર્વ ભવની જે સારી વસ્તુ ને ખરાબ વસ્તુ જે કરી એના પર બી તો બહુ આધાર છે ને. એટલે તમને લાડવા મળ્યા, પણ લાડવા મળ્યા છે એટલે એને ચીકણા કર્મો બંધાય એવા રાગથી ખાવા. રાગ કર્મ સત્તા તમે લાડવા વાપરો એની સાથે વાંધો નથી, પણ એની સાથે પેલો રાગ ભેળવ્યો ને, મૂર્છા ઊભી કરીને કે મને મળવા જ જોઈએ, વધારે મળવા જોઈએ, આવતીકાલે પણ મળવા જોઈએ, આ લાડવો સારો છે ને આ લાડવો સારો નથી, મને લાડવો જ મળવો જોઈએ, મને સૂકી રોટલી નહીં ચાલે. આ બધું થયું ઊભું કર્યું ને. ખાવાનો વાંધો નથી, પણ ખાતી વખતે જે આ ભાવો ઊભા કરે, એમાં આવેગો ઊભા કર્યા. આવેગોને કારણે આત્મપ્રદેશોમાં કંપનો ઊભા કર્યા. કંપનો ઊભા કર્યા એટલે પેલા જે ચોરો બેઠા છે ને કર્મ, એને અંદર દાખલ થયા. બારણું ખુલ્લું રાખ્યું એટલે ચોર અંદર આવ્યો. બારણું શું કરા ખુલ્લું રાખ્યું? ચોર તો ત્યાં ઊભો જ છે. એટલે ગુનો ખાધાનો નથી, પણ ખાતી વખતે આ સારું છે, આ નથી સારું, આ ભાવે છે, આ નથી ભાવે, આ કાર સારી છે, આ કાર સારી નથી, આ છોકરી સારી છે, પેલી છોકરી સારી નથી, આ ઓર્નામેન્ટ સારું છે, આ ઓર્નામેન્ટ સારું નથી, આ પેન્ટ ને આ ટાઈ સારી છે, આ ટાઈ ને આ પેન્ટ સારા નથી. આ સારું ખોટું, ગમો અણગમો, નારાજી, રાજ, આ બધું શું? પણ એ જ તો મુખ્ય કારણ. ખાઈ ભૂલી જવાનું. ખાવાનું તમને મળે, ભૂખ લાગી હોય તો શરીરને ભાડું આપી દીધું, પછી એ સૂકો રોટલો છે કે ભાવતું શાક છે કે ઠંડી ચા છે કે ગરમ છે, એ બધું કેમ આવે છે? પણ 10 વસ્તુ સાથે હોય પણ તમારે પેટની ભૂખને શાંત કરવાની છે, જીભની ભૂખને શાંત કરવી છે કે મનની ભૂખ શાંત કરવાની? હવે મનની ભૂખમાં એવું છે કે આકાશનું ને ઓઢવા માટે વસ્ત્ર મળે, પણ મનને ઓઢાડવા માટે વસ્ત્ર છે. કદાચ આકાશને કવર કરવા માટે વસ્ત્ર મળે, કદાચ, પણ મનને કવર કરવા માટેનું વસ્ત્ર એના કરતા મોટું. તો હવે ક્યારે પૂર્તિ કરશે? એક પૂર્તિ કરી, બીજી ઊભી જ છે, બીજી કરી, ત્રીજી ઊભી જ છે. આ ગાડી મળી, શરૂઆતમાં 15-20 હજારનું લીધું, ના હવે તો આનાથી વધારે બધી ઇક્વિપમેન્ટ વાળી. એ પણ મળી, ના હવે તો આ જ જોઈએ, હવે તો મર્સિડીઝ જોઈએ. 3 બેડરૂમ વાળું હતું, ના હવે તો 5 બેડરૂમ વાળું જોઈએ. પહેલા 2 બાથરૂમ વાળું હતું, ના હવે તો 4 બાથરૂમ વાળું જોઈએ. ઈચ્છા વધતી જ જાય. આ બધું કોણ બોલાવે છે? મન. તો આપણે જો ભગવાનની પૂજા કરતા હોય, ભગવાન વિતરાગ બનતા હોય, મારે પણ વિતરાગ બનવું છે, પાછું આ તો ઝંઝાટ ચાલુ જ રાખી. એટલે દેરાસરમાં વિતરાગતાની વાત કરવાની, વૈરાગની વાત કરવાની, જેવા દેરાસરમાં બહાર ગયા એવું એક્સપાન્શન કરવાની વાત કરવાની. આ જે ચેષ્ટા છે એ ખરેખર કેવી લાગે? હિપોક્રેસી લાગે છે. તો પછી આપણે વિતરાગ ક્યાં બનશે? શું કરી રહ્યા છે? હું તો રોજ પૂજા કરું, હું તો રોજ આમ કરું, હું તો રોજ આમ કરું.